નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમૃતપાન અભિયાન અંતર્ગત ધાત્રી માતાને સ્તનપાન અંગેની સંપૂર્ણ જાણકારી ફ્લિપચાર્ટ બતાવીને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સમજાવવામાં આવ્યું। ઘરના સભ્યોને સ્તનપાનની નવી સુધારેલી ક્રોસ કેડલ પદ્ધતિ, તેના ફાયદા ગેરમાન્યતાઓ અંગે સાચું આરોગ્ય શિક્ષણ આપ્યું। સ્તનપાનના સમયગાળા દરમિયાન માતાએ પોતાના ખાનપાન અને દવાઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે માતા જે કંઈ ખાય તેમાંથી મળતા પોષક તત્વો અને હાનિકારક રસાયણો બંને દૂધમાં મળે છે। આથી જ સ્તનપાન કરાવતી માતાએ વ્યસનોથી દૂર રહેવું જોઈએ તેવી સમજણ આપવામાં આવી। સ્તનપાન એ નવજાત બાળકની તંદુરસ્તી માટે અમૃતપાન છે। સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓએ પોતે પણ પોતાના ભોજનની યોગ્ય કાળજી લેવી જોઈએ, જેથી કરીને માતાનું દૂધનું પોષણ મૂલ્ય જળવાઈ રહે અને માતાના શરીરમાં પણ પોષક તત્વોની ઉણપ ન સર્જાય। આનાથી ધાત્રી માતાને નવજાત બાળક એમ બંનેનું સ્વાસ્થ્ય અને પોષણનું સ્તર જળવાઈ રહે। શિશુના જન્મ પહેલા 9 મહિના સુધી માતાના ભોજનની જેટલી કાળજી લેવાય છે તેટલી જ કાળજી શિશુના જન્મ પછીના પહેલા 6 મહિના સુધી અચૂક લેવી જોઈએ। જેમ કે શિશુ જન્મ પછીના શરૂઆતના 6 મહિના સંપૂર્ણ રીતે માતાના દૂધ પર નિર્ભર હોય છે અને શિશુની ભોજન અને પોષણ સંબંધિત પ્રત્યેક જરૂરિયાતો ત્યાં સુધી કે પાણીની જરૂરિયાત પણ ફક્ત અને ફક્ત માતાના દૂધમાંથી જ પૂરું પાડે છે। રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા, આરટીવી ન્યૂઝ, મોડા।